યામ ભૂમિતિનો ખૂબ જ અગત્યનો 3 માર્કનો દાખલો. પ્રશ્ન એવો છે, બે બિંદુઓ ક્યાં ક્યાં? એના યામ છે 4 અને -1, બીના યામ છે -2 -3. આના ત્રિભાગ એટલે કે 3 સરખા ભાગ કરે એવા બિંદુના યામ શોધો. હવે જો વચ્ચે બે બિંદુ લખવામાં આવે, એક P અને Q, તો P માટે ગુણોત્તર કેટલો થાય? AP ના છેદમાં PB. AP ના છેદમાં PB એટલે કે AP છે એક ભાગ લઈ જાય અને PB 1 ને 1 બે ભાગ લઈ જાય. 2:1:2 ગુણોત્તર કેટલો થયો અત્યારે? 1:2. તો P ના યામ મારે જોતા હોય x અને y, m1x2 + m2x1 છેદમાં m1 + m2 અલ્પવિરામ m1y2 + m2y1 છેદમાં m1 + m2. વિભાજન સૂત્રનો ઉપયોગ કરું, ખાસ ધ્યાન દેજો. ગુણોત્તર 1:2. તો આપણે કઈ રીતે m1 ની જગ્યાએ 1(x2) આવશે +2(x1) આવશે છેદમાં 1+2. 1(y2) આવશે 2(y1) આવશે છેદમાં 1+2. તો હવે જો કૌંસમાં x2 ની જગ્યાએ મારે લખવા પડે -2, x1 ની જગ્યાએ 4, પછી y2 એટલે -3 અને y1 એટલે -1. હવે સાદુરૂપ આપીએ તો 2 1 -2 4 2 8 છેદમાં 2 ને 1 3 3 1 -3 3 2 2 1 -2 છેદમાં 3. તો 8 માંથી 2 જાય 6 ના છેદમાં 3 અને -5 ના છેદમાં 3. છેદ ઉડાડ્યા પછી 3 2 6 એટલે કે 2 અને -5 ના છેદમાં 3. આ કોના યામ આવ્યા? P ના યામ આવ્યા. હવે Q ના યામ મેળવવા માટે ખાસ ધ્યાન દેજો, Q ના યામ માટે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. Q એ PB નું મધ્ય બિંદુ છે, PB ની વચ્ચે આવેલું છે, એટલે કે PB નું મબી છે. મબી એટલે કે મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુના યામ તમને ખ્યાલ છે x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2. હવે આ યામ છે 2 અને -5 ના છેદમાં 3. તો 2 ± -2 ના છેદમાં 2 અને y યામ -5 ના છેદમાં 3 અને બીજો y2 -3 છેદમાં 2. અહીં તો +2 -2 ઉડી ગયા, 0 ના છેદમાં 2 એટલે 0 જ કહેવાય, પણ અહીં લસા લેવો પડે. 5 1 5 અને 3 તેરી 9, 9 ને 5 14 છેદમાં 3 ગુણ્યા 2 પણ છેદ ઉડી જાય, 2 7 14. તો આના પછી છેદ ઉડાડ્યા પછી 0 અને અંશમાં વધ્યા -7 ના છેદમાં 3. આ Q ના યામ મળી ગયા. જોઈ લો તમે આખો દાખલો એક વખત.